મળાવું ઉત્તર ગુજરાતના એક એવા ખેડૂતને જેમની પૂરા ગુજરાતમાં સોશિયલ મીડિયામાં વાહ થઈ રહી છે, પણ એ શું વાહ હકીકત છે કે કેમ કે રૂબરૂ જઈને તપાસ કરીશું અને આપને લાઈવ એમના સાથે મળીને વાત કરાવીશું તો આપ પણ માનશો કે ના હકીકત છે. કંઈક ખેડૂતો એવા પણ હોય છે જે સતત ચિંતામાં હોય છે ખેતીને લઈને, કેમ કે લાંબી ખેતી હોય છે પણ કશું આવક નથી મળતી અને બીજા બિઝનેસ તરફ જતા હોય છે. પણ એક એવા ખેડૂત છે ઉત્તર ગુજરાતના જેમને 2-5 વીઘા એમનું ફાર્મ છે અને એવું ફાર્મ છે જ્યાં આગળ 64 પ્રકારની અલગ અલગ શાકભાજીનું વાવેતર કરેલું છે. અને એ પણ એવી શાકભાજી જે ઇંગ્લિશ વાત કરીએ આપણે, ઇંગ્લિશ શબ્દ આપણા સામે આવે શાકભાજીનો એટલે આપણે એમ નવાઈ લાગે, પણ હકીકતમાં અમે રૂબરૂ જોઈ છે અને આપણે નિહાળી પણ રહ્યા છીએ અને આપણે બતાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છીએ. ઇંગ્લિશ શાકભાજી એટલે શું અને એનું માર્કેટ ક્યાં છે, અને ખરેખર આ ખેડૂતે કહેવાય ઉત્તર ગુજરાતમાં આવું પહેલું ફાર્મ હશે જે આવી 64 પ્રકારની એક સાથે શાકભાજી છે. તમે જોઈ રહ્યા છો એક એક પાળા મલ્ચિંગની સાથે અલગ અલગ પ્રકારની શાકભાજી છે અને મારી હાથમાં જે છે અને એમની સાથે પણ છે. આ યલો અને આપણે જે રેગ્યુલર કાકડી છે એ પ્રકાર છે, આ પણ કાકડી છે. આ 3 પ્રકારની કાકડી તો મારી સામે છે ને આપ જોઈ રહ્યા છો. વધારે માહિતી એમના જોડેથી મેળવીશું. ખાસ કરીને સાહેબ વાત કરીએ કે આ જે 64 પ્રકારની શાકભાજી છે એમાં આપણને જેટલા નામ યાદ હોય એટલા જણાવશો પહેલા તો? હા, 64 પ્રકારની શાકભાજીમાં નામ લેવામાં તો અઘરું તો છે થોડુંક કે લાંબો સમય થઈ જાય. બરાબર. હવે આમાં મેન આપણા વિસ્તારમાં જે નથી હોતી અલગ છે એવા નામ 5 આપો. મારા ફાર્મની અંદર બધું જ અલગ છે. બરાબર. બધી આપણી દેશી કોઈ નથી. બરાબર. જેમ કે આ જે કાકડી છે યલો એ અલગ છે, પછી આ જે છે એ રેગ્યુલર છે અને આ તમારા જે હાથમાં છે એ પણ કાકડી છે. હા, બરાબર. આનું નામ છે ઝુકીની. ગ્રીન ઝુકીની. આ યલો ઝુકીની. બરાબર. હા, બંને હમણાં કાકડીમાં સલાડમાં આપણે વાપરીશું. સલાડમાં આ જે છે કાકડીનું જ પ્રોડક્ટ છે. આનું નામ 56 કેદુ પાડેલું છે. 56 કેદુ. બહુ સરસ વિટામિન સલાડમાં જ વપરાય. સલાડમાં અને એના શરીર માટે પણ બહુ ઉપયોગી છે. ખૂબ ઉપયોગી. બરાબર. એના સિવાય જે આપણે વાત કરીએ કે એવા કયા શાકભાજી છે જે આપણે અહીંયા નહીં જોયા હોય એવા? હા, મારી પાસે 64 પ્રકારની કે પેલા તો આખા ABCD મરચા, જે ABCD ના સવી અક્ષર આવે. બરાબર. તો સવી એ વેરાયટી અલગ અલગ મરચા. બરાબર. અથવા આઈસબર્ગ છે, લેટસ છે, ચાઇનીઝ કોબીજ છે, ફણસી છે, સેલેરી છે. બરાબર. આવા અલગ નામ છે. બીજું કહેવાય કે આપને આવો વિચાર ક્યાંથી આવ્યો કે ના મારે આ ઓછી જમીન છે પણ એક સાથે અલગ અલગ શાકભાજી કરવા છે, અને આનું માર્કેટ ક્યાં છે? આનું માર્કેટ મોટી મોટી સિટીઓમાં રહેશે. બરાબર. અને આ સાલ અમે આમ તો કરતો જ તો હું આ રીતેથી 2-5 વર્ષથી, પણ આ સાલે એક નવું જાણવા મળ્યું. બરાબર. કે સજીવન કંપનીથી મને જે બિયારણ મળ્યું. બરાબર. હવે આપણે બિયારણ મને મળ્યું એ બિયારણ અમેરિકાથી મને ભારતીયમાં આપેલું. બરાબર. 64 પ્રકારની શાકભાજી. બરાબર. હવે એમાં એવું છે કે આને ભૂલથી પેસ્ટિસાઇડ દવા, એરિયા ખાતર, DAP આપવું જોઈએ કોઈ નાખો બરાબર તો ગ્રાહક સુધી મળવા જતું જ નથી. બીજા દાડે એનો વિનાશ થઈ જાય, કરમાઈ જાય અને ઉપયોગી ના રહે. બરાબર. બીજું કહેવાય કે 64 પ્રકારની શાકભાજી ઉગાડવામાં આપણે અંદાજે ખર્ચ કેટલો લાગ્યો છે વાત કરીએ તો? 1.5 લાખનો લાગ્યો. 1.5 લાખ. બીજું કયા સામે તમે ઉત્પાદન કેટલું લીધું છે અત્યાર સુધીની વાત કરીએ તો? બસ અત્યારે મારે બધું હાલ ચાલુ જ છે ઓલરેડી. બરાબર. અંદાજે કેટલા અમદાવાદ કર્યું છે? અમદાવાદની અંદર 1 લાખ ઉપરનું વેચાઈ ગયું મારે. બધું માર્કેટ આનું અમદાવાદ છે? અમદાવાદ જ. બીજું કહેવાય કે અંદાજે જે રેગ્યુલર આપણે જે ખેડ કરીએ છીએ અને જે મલ્ચિંગ કરે છે એ પ્રમાણની જ ખેતી છે કે અલગ છે કંઈક? ના, એ જ પ્રમાણની છે. પ્રાકૃતિક છે. પ્રાકૃતિકની આખી સિસ્ટમ બદલાઈ જાય છે. બરાબર. આના સમય પ્રમાણે બધું વાવેતર કરવું, ટાઈમ પીરિયડ ફિક્સ હોય, આ ટાઈમે આનું વાવેતર કરવું જોઈએ, આ રીતે પાણી આપવું જોઈએ. અને બીજું તો બધું રેગ્યુલર છે, કેમ કે આપણે જોઈ રહ્યા છીએ આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ ખેતી છે, ત્યાં પણ ખેડૂતો છે. ત્યાં તમે જોશો તો ઘઉં વાયેલા હશે, મકાઈ છે, હાલના ટાઈમે એરંડા છે. પણ એવા જ એમની સાઈડમાં જે કેવા ખેડૂત છે જેમને એમની જમીનમાં 64 પ્રકારની શાકભાજીનું વાવેતર કર્યું છે, સાથે ઉત્પાદન લીધું છે. અને એમને એક વાત કરી કે પ્યોર પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક છે, અને ઓર્ગેનિકનું એમને એક્ઝામ્પલ પણ આપ્યું કે છેલ્લા લાસ્ટ 5 વર્ષથી એમને એમની જમીનમાં કયા રાસાયણિક ખાતર એટલે કે યુરિયા હોય તમામ રાસાયણિક ખાતરનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. અને એ સાબુતી પણ છે, કેમ કે પૂરા ગુજરાતમાં એમનું અત્યારે નામ છે અને પૂરા ગુજરાતમાં એમની વાહવાહી છે અને એમના વિડીયો દરેક આપ પણ જોયા છે. અને ખાસ વાત કરી ઉત્પાદનની,
કે નવા ખેડૂત હોય તો આવી શાકભાજી વાવવા માટે ચિંતિત હોય કે ના અમે કંઈક વાવશું કોઈ લેશે નહીં, ઉત્પાદન નહીં મળે, પણ એમને કીધું કે આનું માર્કેટ અમદાવાદમાં જ છે અને એમને કીધું સજીવન લાઈફ દ્વારા ટાઈપ છે, સજીવન લાઈફ દ્વારા એમની સલાહ સૂચનથી દરેક કામ કરે છે, સક્સેસ પણ છે. તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત.